આજે છે એ છેલ્લો દિવસ અને છઠ્ઠો દિવસ છે શિબિરનો, બરોબર. ફરીથી બધાનું સ્વાગત છે. અને આપણે જેમ વાત કરી હતી એમ પ્રમાણે આજે આપણે તમારા બધા જેટલા પણ વાલીઓ આજે આવ્યા છે અને જે લોકો છે એ રેગ્યુલર આજ સુધી આવી શક્યા, એમના સંતાન સાથે આપણે સમૂહ ફોટો પણ લીધો. લગભગ શિક્ષકો તો બધા ઓળખતા હોય કે આ વાલી એટલે એમના આ છોકરા છે, પણ મારે ક્લાસરૂમમાં છે ફૂલ ટાઈમ ભણાવવાનું ન હોય એટલે વાલીઓને અલગથી ઓળખતો હોય અને એમના છોકરાઓને અલગથી ઓળખતો હોય. આજે જેમ કે તમારી દીકરી આવી તો હું એને લગભગ રેગ્યુલર જોતો હોય આમ, પણ એને અલગથી ઓળખતો હોય એટલે આજે ગ્રુપ ફોટો લેવાનો હતો બધાનો. તો આજે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આજે છે એ આપણે શિબિરના કન્ટેન્ટ ઉપર, શિબિરના વિષય વસ્તુ ઉપર છે એ આશરે અડધી કલાક જેવી ચર્ચા કરીએ અને એના પછી આપણે ફીડબેક, તમારો 6 દિવસનો આખો એક્સપિરિયન્સ, અનુભવ કેવો રહ્યો અને એમાં શું સમજવા મળ્યું, એના માટે અમુક પ્રશ્નો આપણે નક્કી કરી રાખ્યા છે. તો જે લોકો એમનેમ બોલી શકે છે એ લોકો એમનેમ બોલવાનો ટ્રાય કરે કે અમને શું સમજાણ, અને બાકી છે એ અમુક ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં આપણે વાત કરશું કે આમાં તમને શું ખ્યાલ આવ્યો. તમારે છે એ બહુ આરામથી જે તમને સમજણ હોય એ જ કહેવાનું છે, બરાબર. કારણ કે ઓલરેડી આપણે પહેલા દિવસે જ કીધું હતું કે અહીંયા જે કહેવામાં આવે છે એ બધી જ વસ્તુ માની લેવા માટે કહેવામાં નથી આવતું, પણ એક પ્રસ્તાવ છે અને એ પ્રસ્તાવનાને તમે જાંચો, ચેક કરો, પરખો, એના આધારે જ છે એ આગળ વધો. અને જે ફીડબેક આપવાનો છે એમાં પણ આપણે સ્વેચ્છાએ જ રાખશું કે બધા જ લોકોએ ફરજિયાત ફીડબેક આપવો એવું જ નથી. જે 1-2 મિત્રો 3 મિત્રો છે એ આપી શકે એટલા લોકો આવકાર્ય છે, બાકીના લોકોને કાંઈ વાંધો નહીં. હા, બાકીના લોકો માટે છે શિબિર પૂરી થાય ત્યાં સુધીમાં એક લેખિત તમને 1 પેજનું છે એ ફીડબેક ફોર્મ મળી જશે. એ પણ તમને સમજાવી દેશું ફીડબેક ફોર્મ કઈ રીતના છે, કેમ લખવું હોય, તો એમાં લખીને પણ તમે આપી શકો. ઠીક છે. તો આજે આપણે કાલ જે પરિવારને સમજવાની શરૂઆત કરી હતી એમાં કાલના દિવસનું થોડું જો આપણે રિવિઝન કરીએ તો પરિવાર આપણે કોને કહીએ છીએ, તો કે જ્યાં એક નક્કી સંખ્યામાં નિશ્ચિત માનવ સમૂહ છે એ નિશ્ચિત સંબંધોમાં જીવે છે. આ બધા અલગ અલગ સંબંધો તમને કીધા હતા કે તમે કયો છે ક્યાં ક્યાં સંબંધો તમે જોવો છો, તમે આ બધા સંબંધો કીધા કે આ બધા સંબંધો સાથે જે વ્યક્તિ એક પરિવારમાં એક છત નીચે જીવે છે તેને પરિવાર કહીએ છીએ. પછી આ સરસ ક્વેશ્ચન પૂછ્યો તો આમાં બધાનો આન્સર પણ સારો આવ્યો કે સંબંધ એટલે ખરેખર કોની વચ્ચે છે. જે ધારો કે કોઈ પણ 2 સંબંધી છે તો એ 2 સંબંધીના શરીર વચ્ચે સંબંધ છે કે એમની જે જીવન છે એમનું એ જીવન વચ્ચે સંબંધ છે. તો હવે જે લોકો પહેલેથી આવે છે એ લોકોને ખ્યાલ છે જીવન એટલે શું છે, તો કે માણસ છે એ ખાલી શરીર નથી. શરીર સિવાય એની અંદર જેને આપણે સાદી રીતના મન કહીએ છીએ કે જેની અંદર વિચાર થાય છે, આશા થાય છે, ઈચ્છા થાય છે, એને આપણે અહીંયા જીવન શબ્દ આપ્યો છે. તો એક જીવનનો બીજા જીવન સાથે છે કે શરીરનો શરીર સાથે છે. તો જો શરીરનો શરીર સાથે સંબંધ હોત તો એ લોહીના આધારે ટકી રહેવો જો આ જીવન, પણ એવું થતું નથી. એનો આધાર એ થયો કે સંબંધ છે એ એક જીવનનો બીજા જીવન સાથે છે. અને આ જીવનમાં છે એ શેની જરૂરિયાત છે, તો કે એ આપણે સમજાતા કે ભાવ અથવા તો લાગણીઓની જરૂરિયાત છે, સમજણની જરૂરિયાત છે. અને હંમેશા આપણે ભાવ કે લાગણીઓને સમજીને જ પૂરી કરી શકીએ. તો એનો અર્થ એ થયો કે પરિવારમાં આપણે સુખપૂર્વક ક્યારે જીવી શકીએ, તો કે જે સંબંધો છે એ સંબંધોમાં પરસ્પર જે અપેક્ષાઓ છે, જે ભાવ અને લાગણીઓના સ્વરૂપે છે, એને સમજીને આપણે સુખપૂર્વક જીવી શકીએ. દાખલા તરીકે પતિ પત્ની સંબંધમાં સામે મારી અપેક્ષાઓ શું છે એ જ મને ક્લિયર ના હોય તો હંમેશા એકબીજા પ્રત્યે ફરિયાદ રહે કે નહીં. એવી જ રીતના સંતાન અને મા બાપ વચ્ચે
શું અપેક્ષાઓ છે એ ક્લિયર ન હોય લાગણીના અર્થમાં, તો એ ફરિયાદ છે એ આજીવન રહેવાની જ છે. તો એ ફરિયાદ ન રહે એટલા માટે આ ભાવને, એ લાગણીઓને સમજવી પડશે. તો એ સમજવાનું સ્ટાર્ટ કર્યું તો એમ કીધું કે જેમાં સંબંધો છે એ નિશ્ચિત છે, આ સંબંધો છે એ આટલા છે, એ તમે લખાયું છે, બરાબર. જ્યારે 8 દિવસ માટે આપણે સવિશેષ ભેગા થઈએ છીએ ત્યારે એ સંબંધો કુલ 7 પ્રકારના છે, એ પણ સમજીએ છીએ. એવી જ રીતના 9 પ્રકારની લાગણીઓ છે, 9 લાગણીઓ છે. કોઈ પણ સંબંધ હોય એમાં 9માંથી જ કોઈ એક લાગણી હશે. તો એમાં પહેલી આપણે લાગણી અથવા ઇમોશન અથવા ભાવ, વિશ્વાસને સમજવાનું સ્ટાર્ટ કર્યું હતું. કાલે આપણે શું સમજ્યા એ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો વિશ્વાસ એટલે શું? તો કે કોઈ પણ સંબંધ હોય એને આપણે કહી શકીએ કે સંબંધ છે તો વિશ્વાસ તો મિનિમમ એ સંબંધમાં હશે જ. વિશ્વાસ ન હોય અને સંબંધ છે એવું કહી શકીએ? આમાંથી કોઈ પણ સંબંધ લઈ લો, માતા પિતા વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, કાકા કાકી, પતિ પત્ની, કોઈ પણ સંબંધ છે, ગુરુ શિષ્ય, કોઈ પણ સંબંધ, એ સંબંધ છે એનો અર્થ મિનિમમ એમાં એકબીજા પાસે ભાવના અર્થમાં વિશ્વાસની લાગણીની અપેક્ષા બનેલી છે. બે એકબીજા પ્રત્યે છે એ વિશ્વાસની લાગણીની અપેક્ષા સાથે છે કે નહીં આ વિચારીને કહો. કાલે આપણે આ ચર્ચા કરી હતી. ટૂંકમાં સંબંધ છે તો મિનિમમ વિશ્વાસ છે જ. વિશ્વાસ છે નહીં અને સંબંધ છે એવું કહીએ છીએ? કોઈ પણ સંબંધ લઈ લો, બે મિત્ર વચ્ચે મિત્ર સંબંધ છે, એમાં વિશ્વાસ હોય નહીં અને મિત્ર છીએ એકબીજાને એવું કહી શકીએ? પતિ પત્ની છે પણ વિશ્વાસ એકબીજા પ્રત્યે નથી, કહી શકીએ? તો વિશ્વાસ તો મિનિમમ છે કોઈ પણ સંબંધ આમાંથી લઈ લ્યો હશે જ. હવે એ સિવાય તો કે એ સિવાય છે સન્માન, મમતા, વાત્સલ્ય, કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા, સ્નેહ, પ્રેમ, આ ટોટલ છે એ 9 પ્રકારના મૂલ્યો, વેલ્યુઝ અથવા તો ભાવ અથવા તો લાગણીઓ એ અસ્તિત્વમાં છે. તો વિશ્વાસ છે એ આધાર છે કોઈ પણ સંબંધનું. એવી રીતના એ સંબંધની પૂર્ણતા શું છે? પ્રેમ. જ્યારે હું પ્રેમ મૂલ્ય સાથે પોતાનામાં ભરાઈ જાઉં છું અથવા તો પ્રેમથી હું પ્રસ્તુત થાઉં છું ત્યારે એમ કહેવાય કે હવે છે એ મને બધા જ સંબંધ છે એ સમજાઈ ગયા છે. કોઈ પણ સંબંધમાં છે એ હવે હું સુખપૂર્વક જીવી શકું છું. તો પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. એટલે શું? તો કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ છે એ હવે મને અન્ય બીજો લાગતો નથી, પોતાના જ લાગે છે. તો એમના પ્રત્યે મારી સંબંધની સ્વીકૃતિ, એ મારા સંબંધી છે એવી સ્વીકૃતિ, એને કીધું પ્રેમ. તો આ પૂર્ણ મૂલ્ય છે. અહીંયાથી શરૂઆત છે સમજવાની, અહીંયા સુધી માણસ પહોંચશે, હરેક માણસ. તો વિશ્વાસ એટલે શું એને પછી સમજવાનું શરૂઆત કરી. કાલે મુખ્યત્વે છે એમાં વિશ્વાસ ઉપર જ વાત કરી. એટલે આટલી ચર્ચા કરી હતી, એ રિવિઝન કર્યું અત્યારે આપણે. પછી વિશ્વાસ ઉપર વાત કરી હતી. તમે પૂછ્યું વિશ્વાસ એટલે શું બધા, તો બધાએ કીધું વિશ્વાસ એટલે શું કીધું? તમે લોકોએ શું કીધું હતું? વિશ્વાસ એટલે ભરોસો. તમે કીધું કે આપણી પાસે જેમ ભૌતિક વસ્તુની વ્યાખ્યા છે એમ આ વસ્તુ બધી કેવી છે આપણા જીવનની? અભૌતિક વસ્તુ છે. પણ વસ્તુ તો છે જ, વાસ્તવિકતા તો છે જ. આ કોઈને કોઈ વાસ્તવિકતા છે, ભાવ છે, પણ ભૌતિક નથી. તો હું કહું કે ભૌતિક વસ્તુ છે આ ખુરશી દાખલા તરીકે, તો તમે સમજાવી શકો છો ખુરશી એટલે શું. પણ હું એમ કહું કે વિશ્વાસ એટલે શું, તો આપણે વિશ્વાસને સમજાવી નથી શકતા. અથવા તો એક માણસ સમજાવે, બીજો માણસ સમજાવે, ત્રીજો માણસ સમજાવે, જેટલા પણ માણસો વિશ્વાસને સમજાવશે એ બધાય કોઈ અલગ 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 વસ્તુ જ બોલશે, એકરૂપતા નથી. પણ હું એમ કહીશ કે આ ખુરશીને સમજાવો તો તમારા શબ્દો અલગ અલગ હશે. પણ હું એમ કહું કે ખુરશીને સમજાવો અને ખુરશીને લઈ આવો તો આવી જ ખુરશી લઈ આવશે. પણ હું એમ કહું કે વિશ્વાસને સમજાવો તો શબ્દો તો અલગ હશે, પણ જ્યારે વિશ્વાસપૂર્વક જીવવાનું આવશે ત્યારે
જીવવાનું વિશ્વાસપૂર્વક એ પણ બધાનું અલગ અલગ હશે અથવા તો સમજી નહીં શકાય. તો આપણે અભૌતિક વસ્તુની વ્યાખ્યા કરી નથી શકતા. વ્યાખ્યાના નામે આપણી પાસે શું છે? સમાનાર્થી શબ્દો. તો વિશ્વાસ કહો તો તમે એમ કહેશો ભરોસો, પછી ભરોસો એટલે કહું તો તમે એમ કહેશો કે ટ્રસ્ટ, પછી તો કે શ્રદ્ધા. તો હવે વિશ્વાસ અને શ્રદ્ધા એક થઈ ગયું, જ્યારે આપણે તો અહીંયા અલગ અલગ લખ્યું છે. તો આપણી પાસે અભૌતિક જે આપણા જીવનની વાસ્તવિકતાઓ છે એની વ્યાખ્યા નથી, એને સમજવાની શરૂઆત કરી. તો અહીંયા એક મેં વ્યાખ્યા લખી કે જ્યારે આપણે કોઈ પણ આપણો સંબંધી છે, એ બીજો વ્યક્તિ છે, એના માટે એવું કહી શકીએ કે એ મારા સુખાકારી અને સમૃદ્ધિમાં સહાયક છે, તો એને આપણે વિશ્વાસ છે એમ કહી શકીએ. જ્યારે હું પતિ પત્ની સંબંધમાં એવું કહું કે પતિ છે એ પત્ની માટે, પત્ની છે એ પતિ માટે, એવું કન્ક્લુડ કરી શકે કે એ મારા સુખાકારી અને સમૃદ્ધિમાં સહાયક છે, એ મને દુઃખી કરવા નથી માંગતા, ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે હું એની ઉપર વિશ્વાસ કરું છું. આ વિચારીને જોઈજો. બરોબર છે? કોઈ પણ સંબંધમાં છે, દાખલા તરીકે ભાઈ બહેન સંબંધ, દાખલા તરીકે માતા પિતા, મને મારા માતા પિતા ઉપર વિશ્વાસ છે, એનો અર્થ એ જે કંઈ મારા માટે વિચારે છે, નિર્ણય લે છે, બોલે છે, કરે છે, એ શેના માટે છે? જો આ ન હોય અને વિશ્વાસ છે મને મારા માતા પિતા ઉપર, એવું આપણે કહી શકીએ? નહીં. એનો અર્થ વિશ્વાસની આ વ્યાખ્યા છે એ પૂરી પડે છે. જો આ ન હોય તો એના અભાવમાં છે એ આપણે અવિશ્વાસ સાથે છીએ, એ સંબંધમાં એવું કહેવાય. અને બીજી વાત આપણે એ કરી હતી કે આ જે ભાવો જીવનમાં જેની આ અપેક્ષા છે, આ બધાય ભાવ છે 99, 1 થી લઈને 9, એ અપેક્ષાઓ કેવી છે જીવનમાં? એની નિરંતર અપેક્ષાઓ છે, સતત. એટલે વિશ્વાસ છે એ મારું સંતાન મારી ઉપર છે એ અત્યારે વિશ્વાસ કરે, મારું સંતાન પુત્ર પુત્રી વાલી ઉપર, પેરેન્ટ્સ ઉપર અત્યારે વિશ્વાસ કરે, પછી નહીં કરે જિંદગીમાં તો ચાલશે એવું નથી. અથવા તો સવારે 1 કલાક કરે પછી અવિશ્વાસ રાખે એવું નથી. કોઈ પણ ભાવ વિશ્વાસ સમાન, આ સતત આપણી જરૂરિયાત છે, નિરંતર. એટલા માટે આ સમજવું જરૂરી થઈ જાય. તો વિશ્વાસ એટલે પછી આપણે અલગ અલગ પ્રશ્નોથી સમજાતા. એમાં પહેલા લખ્યું હતું કે હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું. આપણે ધારો કે બે વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ છે કે નહીં, આ ધારો કે હું છું અને આ મારી પત્ની છે અથવા ભાઈ છે, બેન છે, એ બે એકબીજા પ્રત્યે વિશ્વાસ કરે છે કે નહીં, એ મૂલ્યાંકન કરવા માટે આપણે અમુક આ પ્રશ્નો નક્કી કર્યા હતા. ઇન્ટરેસ્ટિંગ હતા, આ સમજવા જેવા હતા. આના ઉપરથી જ છે એ આપણને વિશ્વાસ સમજાણો. શું પહેલાં પૂછ્યું તો કે હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું. તો આનો જવાબ શું આવ્યો? હા. તો કે હું હંમેશા પોતાને સુખી જ કરવા ઈચ્છું છું. પછી અહીંયા હું હંમેશા પોતાને શું સુખી કરી શકું છું? તો અહીંયા પ્રશ્નાર્થ ચિંતન. ઈચ્છું છું પણ હંમેશા પોતાની જાતને જ હું સુખી કરી શકતો નથી. હું ઈચ્છું છું કે હું આખો દિવસ શરૂ કરું ત્યારથી છે એ દિવસ પૂરો થાય ત્યાં સુધી સુખી રહો, મોજમાં રહો, ખુશ રહો. પણ મને છે એ મેં ધાર્યું હોય એમ કોઈ મારી સામે બોલે નહીં, હસે નહીં, બોલાવે નહીં, હું ધારું એ પરિણામ ન મળે તો હું તરત જ દુઃખી થઈ જાઉં છું. તો હું કરી નથી શકતો સુખી પોતાની જાતને જ. અને એના માટે હું બીજાની ઉપર દોષારોપણ કરું છું, બીજા વ્યક્તિ ઉપર, કોઈ ઘટના ઉપર, પરિસ્થિતિના આધારે. એવી જ રીતના અહીંયા બીજો પ્રશ્ન, હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું. શું હું બીજાને હંમેશા સુખી કરવા ઈચ્છું છું? તો અહીંયા છે એ મિશ્ર પ્રતિસાદ. અમુક લોકો કહે છે કે હા ઈચ્છું છું બીજાને, પણ અમુક એવા લોકો છે મારી જિંદગીમાં, એની પાસે એનું લિસ્ટ છે મારી પાસે, બરોબર, એ લોકોને હું નથી એ કરવા ઈચ્છતો સુખી. લોકો તો હેરાન થાય તો જ સમજાશે એવું વિચાર. તો હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું 50-50. હું હંમેશા બીજાને સુખી કરી શકું છું. દાખલા તરીકે જેને હું ઈચ્છું છું, જેમ કે મારી પત્ની, જેમ કે મારા પતિ, જેમ કે મારા સંતાન, જેમ કે મારા ગુરુ શિષ્ય, ભાઈ બહેન, મમ્મી પપ્પા,
એને હું સુખી કરવા તો ઈચ્છું જ છું, ત્યાં તો કોઈ ડાઉટ નથી, પણ શું હું એમને પણ સુખી કરી શકું છું? નથી કરી શકતો. એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક. બીજા પોતાને હંમેશા સુખી કરવા ઈચ્છે છે, તો કે હા, જેમ હું ઈચ્છું છું એમ બીજા ઈચ્છે છે, પણ બીજા પણ પોતાને હંમેશા સુખી કરી શકતા હશે? કરી શકે છે? તો કે ના. એમાંય પ્રશ્ન છે. બીજો હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે, બીજો વ્યક્તિ? તો આમાં તો પ્રશ્ન જ થઈ કે ના, બીજો વ્યક્તિ તો મને સુખી કરવા ઈચ્છતો જ નથી. બરોબર? અને અહીંયા જો બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરે છે, તો કે અહીંયા પ્રશ્ન છે, તો અહીંયા તો ડબલ પ્રશ્ન છે કે કરી શકતો નથી. હવે આ ચારે ચાર પ્રશ્ન આ સાઈડના આપણે શું કામ પૂછ્યા? આનાથી ચેક શું કરવા માંગીએ છીએ? તો કે જ્યારે મેં આ પ્રશ્નોના જવાબ આપ્યા, જેમાં હું પોતાને સુખી કરવા ઈચ્છું છું, બીજાને ઈચ્છું છું, બીજો મને ઈચ્છે છે, બરોબર, અને બીજો પોતાની જાતને ઈચ્છે છે સુખી કરવા, આ જવાબ આપતો હતો, ત્યારે હું જોતો તો શું? તો કે હું પોતાનો હેતુ જોતો હતો, ઇન્ટેન્શન, જવાબ આપતી વખતે. અને ઇન્ટેન્શનની ક્વોલિટી શું છે? તો કે ઇન્ટેન્શન હંમેશા બધા વ્યક્તિનો સારો જ હોય. કોઈનો હેતુ છે એ ખરાબ નથી હોતો કે હું કોઈને દુઃખી કરું. હું કોઈના વિશે એવું વિચારતો નથી કે એ મને દુઃખી કરવા માંગે છે. તો હું હંમેશા જ્યારે હેતુ જોઉં છું તો સારો જ જોઉં છું, સમાન જોઉં છું. કરપ્ટ ક્યારેય એ ખરાબ થઈ શકતો નથી હેતુ છે. એટલે હેતુ જોઉં છું એટલે આમાં સમાન જવાબ આવે છે બધાને. પણ જ્યારે હું બીજાને જોઉં છું ત્યારે બીજાનું શું જોઉં છું? યોગ્યતા જોઉં છું. ધારો કે કોઈ વ્યક્તિને મેં સમય આપ્યો અને એ સમયથી મોડો આવે છે, તો આપણે એના વિશે શું વિચારીએ છીએ? તો કે એ હંમેશા આવું જ કરે, એને સમયની કિંમત જ નથી, એ હંમેશા મોડો જ આવે છે. તો જ્યારે હું બીજાને જોઉં છું તો બીજાની યોગ્યતા જોઉં છું, અને એ યોગ્યતાને માની શું લઉં છું? એનો હેતુ. એટલા માટે હું એમ કહું છું કે એ હંમેશા મોડો જ આવવા માંગે છે. એ મોડો આવવા માંગતો નથી, એનો હેતુ મોડો આવવાનો નથી. જેમ કે તમે મોડા થાવ છો ત્યારે હેતુપૂર્વક મોડા થાવ છો. તમે કોઈ જગ્યાએ તમને કોઈએ સમય આપ્યો હોય અને તમે મોડા થાવ તો એવું જાણી જોઈને મોડા થાવ છો કે હા, આજે તો આપણે મોડું જ જવું છે, એને હું દુઃખી કરવા માંગુ છું? ના. તો મારો એ હેતુ ખરાબ નથી, એમ સામેવાળાનો એ હેતુ ખરાબ નથી, પણ એની યોગ્યતા જ નથી, એટલા માટે એ સમયે આવી શકતો નથી. તો આમાં વિશ્વાસ ક્યાં આવ્યો? વિશ્વાસ એ રીતના આવ્યો કે જ્યારે હું સામેવાળા વ્યક્તિના યોગ્યતાને જોઉં છું અને એ યોગ્યતાને હું હેતુ માની લઉં છું, અને એ હેતુપૂર્વક મને દુઃખી કરવા માગે છે એવું કન્ક્લુડ કરી લઉં છું, ત્યારે જ હું બીજા ઉપર અવિશ્વાસ કરું છું, એમ કહેવાય. વિશ્વાસ નથી. જ્યારે હું બીજા વ્યક્તિ, દાખલા તરીકે મારા ઘરે કોઈ મહેમાન આવ્યા અને મેં મારી દીકરી કે દીકરા, નાનો જ છે, શીખે છે, એને મેં મહેમાન માટે પાણીનો ગ્લાસ લઈ આવવાનું કીધું અને ભૂલથી એનાથી પાણીનો ગ્લાસ જઈ નીચે પડી ગયો. તો આપણે એના વિશે શું વિચારીએ છીએ કે કેટલુંય શીખવાડ્યું, આવડા થઈ ગયા, આવડી થઈ ગઈ, તોય નથી આવડતું, દર વખતે આને પાડવો જોઈએ છે. આનો અર્થ શું થયો? મેં એના હેતુ ઉપર જ શક કરી, શંકા કરી, ડાઉટ કર્યો. જ્યારે કે હેતુ કોઈનો છે એ પાડવાનો નહોતો. એને જો પાણી પાડવું જ હોય તો મેં કાલે કીધું એમ કે એ ગરમમાંથી પાણી ભરે, ટ્રે ઉપર મૂકે અથવા હાથમાં લે, રસ્તામાં પાડે, એની બદલે ભરીને તરત જ યાનો પાડી દેવાય. પાડવો જ હોય તો એનો હેતુ છે એ પાડવાનો જ હોય, તમને શરમ અપાવવાનો જ હોય, મહેમાન પ્રત્યે શર્મિંદા કરવાનો. તો એ રીતના કરી શકે. પણ આપણે શું કરીએ? હેતુ ઉપરથી ડાઉટ કરી લઈએ. એ હેતુને આપણે શંકા કરીએ છીએ, એને જ કીધું અવિશ્વાસ. તો જ્યારે હું કોઈ વ્યક્તિના હેતુ ઉપર શંકા કરું છું ત્યારે હું અવિશ્વાસ કરું છું. અને જેવો હું અવિશ્વાસ કરું છું એવો હું તરત જ પોતે સુખી રહું છું. જેવી મને કોઈ ઉપર અવિશ્વાસ આવે, દાખલા તરીકે આપણે ધંધામાં બે પાર્ટનર હોય અને કોઈ પાર્ટનર મારી પાછળ છે એ 2 નંબરનો કાંઈક ધંધો કરે છે અથવા તો કાંઈક હિસાબ કિતાબ છે એમાં ગડબડ કરે છે, એવું મને છે એ જેવું લાગે, અવિશ્વાસ ઊભો થાય એવું તરત જ છે હું પોતે સુખી થાઉં છું?
આ સરસ, ગુડ, કે હું છે એ દુઃખી થઈ જાઉં. હજી પાર્ટનરને તો ખબર જ નથી, પણ જેવું તમને અવિશ્વાસ ઊભો થયો એવા તરત જ તમે છે એ દુઃખી થઈ જાઓ છો. અને તમે દુઃખી થવા માગો છો? માગતા નથી. થાવ છો સુખી, ઈચ્છા છે એ નિરંતર સુખી થવાની છે, પણ હેતુ ઉપર ડાઉટ કરવા માત્રથી છે એ આપણે દુઃખી થઈ જાય છે. બરોબર? જો એ 2 નંબરનું કંઈ કામ કરે છે અથવા તો હિસાબ કિતાબમાં ગડબડ કરે છે, તો એનો હેતુ ખરાબ છે? ના, એની યોગ્યતામાં જ પ્રોબ્લેમ છે. યોગ્યતામાં પ્રોબ્લેમ છે એટલે એ કદાચ 2 પાર્ટનર વચ્ચે, આપણી વચ્ચે જે સંબંધ છે એ સંબંધને જોઈ શક્યો નથી. એ સંબંધ એ સ્થિતિ સુધી પહોંચ્યા નથી કે એને એવું કરવું જ પડે, કરવું જ ના પડે, સોરી. જેમ કે સાસુ વહુનો સંબંધ. સાસુ વહુના સંબંધમાં શું થાય છે તો કે ધારો કે ક્યારેક છે એ બાય મિસ્ટેક સાસુથી છે એ કંઈક કહેવાય કે વહુ, તો વહુ શું વિચારે છે તો કે સમાજમાં પહેલેથી આવું જ છે, દીકરી અને વહુ વચ્ચે ક્યાં સામ્યતા છે, મારા સાસુ વિશે તો મેં આવું સાંભળ્યું હતું. એ હેતુપૂર્વક જ આવું કરે છે, મને હેરાન જ કરવા માંગે છે. દીકરીને હરખાઈ રાખશે પણ મને હેરાન કરવા માંગે છે. તો જેવું મેં એના હેતુ ઉપર ડાઉટ કર્યો, ઇન્ટેન્શન ઉપર ડાઉટ કર્યો, એવો મારો અવિશ્વાસ છે એ પાકો થઈ ગયો અને હું પોતે દુઃખી થઈ ગયો. સાસુને તો હજી ખબર જ નથી, હું દુઃખી થઈ ગઈ. એવું ઉલટુંય થઈ શકે. ધારો કે બહુ કંઈક કહે છે તો સાસુ નહીં થઈ શકે. એવી જ રીતના જમાઈ અને સસરા વચ્ચે થઈ શકે. પપ્પા છે એ 1000 સલાહ આપશે, બરોબર છે, કાંઈ વાંધો નહીં, હેતુ ઉપર ડાઉટ નથી, હું એ મને સુખી કરવા માંગે છે, દુઃખી નહીં, એટલા માટે વાંધો નથી. પણ ધારો કે સસરા દ્વારા જમાઈને એક સલાહ અપાઈ ગઈ તો, અથવા તો જમવા ધારો કે કીધા વિના જમવા ઘરે પહોંચી ગયા અને જમવામાં આપણી ધારણા પ્રમાણે છે એ વસ્તુ ન મળી, તો એ ક્યાં મારી સન્માન કરે જ છે? સીધો પ્રશ્ન ઉપર જ, સન્માન ઉપર જ પ્રશ્ન આવી જાય. એ ક્યાં મારું સન્માન કરે જ છે? કરવા જ ઈચ્છતા નથી, હેતુ ઉપર જ ડાઉટ થઈ જાય. મોટા ભાગે છે એ સંબંધમાં અવિશ્વાસનું કારણ શું છે? હેતુ ઉપર ડાઉટ કરો. યોગ્યતા ઠીક નથી, જોઈ શકતા નથી. દાખલા તરીકે એક નાનું બાળક છે એ પથારી ભીની કરી નાખે છે, તો આપણને એની યોગ્યતા ઉપર આપણને એના હેતુ ઉપર ડાઉટ થાય છે કે ના, એ તો પથારી ભીની જ કરવા માંગે છે, જન્મો જેટલા માટે છે, મને ઉજાગરા કરાવે, હેરાન કરે, મારું જીવન છે એ બરબાદ કરી નાખે, એવું નથી વિચારતા. પણ એ જ સંતાન છે એ 10-15 વર્ષનું હોય અને 2 માર્ક ઓછા આવે પરીક્ષામાં, તો આપણે આ બધું જ બોલીએ નહીં તો વિચારીએ તો છીએ જ કે કપાતર પાયકા છે, બરોબર, મારી બધી જ સંપત્તિ લૂંટાવી નાખશે આ લોકો. ખાલી એને ભણવાનું જ છે એટલું નથી કરી શકતા. શું લાગે છે આ રીતના બોલવાથી વ્યક્તિ સમજી જાય છે? તમને જ કોઈ આ રીતના કહે તો સમજી જાવ તમે? આ શિબિરમાં જ આપણે છે આ રીતના વાત કરીએ તો તમે એક દિવસ આ શિબિરમાં બેસો, તમે બધા જ અયોગ્ય છો, કાંઈ સમજવા જ માગતા નથી, આ તો પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે, આ તો અમે બહુ ભલા માણસો છીએ કે તમને સમજાવીએ છીએ, બાકી અમને ખબર જ છે તમે સમજી શકો એમ જ નથી. આ ભાષા છે એ માણસની ભાષા જ નથી. કારણ કે હરેક માણસ છે એ સમજવા માગે જ છે, પણ સમજની કોઈ કમીના કારણે યોગ્યતા નથી, અને યોગ્યતાની કમીના કારણે એ સમજવા માટે અત્યારે તૈયાર નથી. ગમે ત્યારે થઈ જશે, પછી થઈ જશે. તો જેવું યોગ્યતાની કમી છે એના ઉપર ધ્યાન જશે તો આપણે એની યોગ્યતા વધારવા માટે કામ કરશું. કાંઈ વાંધો નહીં, આજે 6 દિવસનું કીધું હતું કે 6 દિવસ નથી આવતા, 3 દિવસ આવશે. 3 દિવસમાં થોડુંક સમજશે, થોડીક યોગ્યતા વધશે, કાંઈક તો પરિણામ આવશે. પાછો આગ્રહ કરશું, પછી 6 દિવસ માટે આવશે, નહીં આવે 4 દિવસ માટે આવશે, 1 દિવસ માટે આવશે, 1 કલાક માટે આવશે. તો જો આપણું ધ્યાન છે એ યોગ્યતાની કમી ઉપર બનેલું રહે છે, તો સામેવાળા પ્રત્યે છે એ ગુસ્સો
ખીજ, ઈર્ષા કે ચીડ નથી ચડતી, એટલે અવિશ્વાસ નથી બનતો. અને ઉલટાનું શું કરીએ છીએ તો કે કઈ રીતના એ વ્યક્તિની યોગ્યતા ઉપર હું કામ કરું, હવે શું કરું કે જેથી કરીને એને સમજાઈ જાય કે સામેવાળો છે એ મારો સંબંધિત છે અને મારું સુખ ઈચ્છે છે, એ સુખ તરફ એનું ધ્યાન વયું જાય. જો એ યોગ્યતા ઉપર કામ થઈ જશે, એ યોગ્યતા ઉપર કામ થઈ જશે તો ધીમે ધીમે આપણે જે વાત ઈચ્છીએ છીએ એ વાત સુધી એ પહોંચી શકશે. એ વિશ્વાસ, એને કીધો વિશ્વાસ. અને જો આપણે એવું કન્ક્લુડ કરીએ કે સમજવા જ નથી માગતો, એટલે કે હેતુ ઉપર આપણે શંકા કરીએ, તો એ જ સમયે તરત જ આપણને વ્યક્તિ ઉપર ગુસ્સો ચડે, ખીજ આવે, ઈર્ષા થાય, અથવા તો એની ચીડ ચડે, ઇરિટેટ થઈ જાય, એનાથી વિચલિત થઈ જાય. તો વિચલિત થઈ જાય એનો અર્થ અવિશ્વાસ છે. સંબંધ દેખાતો નથી. પછી એ પતિ પત્ની સંબંધ હોય, ભાઈ બહેન સંબંધ હોય, કે માતા પિતા સાથે એમના સંતાનનો સંબંધ હોય, એ ગુરુ શિષ્ય સંબંધ હોય. અમે તો શિક્ષકોને એ વાત કરી, બાળક છે એકને એક પ્રશ્ન 5 વાર પૂછે અને તમને ચીડ ચડી જાય, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? તો કે મને એની ઉપર વિશ્વાસ જ બંધ થઈ ગયો થતો, હવે એ સમજવા માટે નથી પૂછતો. જ્યારે કે નાનું બાળક છે એકને એક પ્રશ્ન કેટલી વાર પૂછે છે? કેટલી વાર પૂછે? એકને એક પ્રશ્ન 10 વારે પૂછે, 100 વારે પૂછે, એકને એક જવાબ તમારે આપવો પડશે, જે સાચો હોય જવાબ ટૂંકમાં આપવો પડશે, તો એને વિશ્વાસ બેસશે. વિશ્વાસ તો એ સંબંધ જોઈ શકશે. વિશ્વાસ બેસ તો એ વિશ્વાસ આપણે રાખ. પતિ પત્ની સંબંધમાં એકવાર કીધું સમજાતું નથી, ક્યાં ધ્યાન હોય છે? સાંભળતી નથી કે સાંભળતા નથી? આ મારું કીધેલું કામ તો હરેક વાર ભૂલી જ જાય છે, આપણું તો કાંઈ મહત્વ જ નથી. આ શું છે? આ બધા વાક્ય છે એ શું દેખાડે છે? હેતુ ઉપર જ આપણે ડાઉટ. મારું કામ ભૂલી જાય, એનો અર્થ કે પોતાનું કામ બધું યાદ રહે, પણ મારું તો હું હેતુ ઉપર જ ડાઉટ કરી લઉં છું. અવિશ્વાસ. હવે જો વિશ્વાસ જ નથી પતિ પત્ની સંબંધમાં, તો પછી પ્રેમ છે, સ્નેહ છે, એ તો ક્યાં રહેશે? એ તો એના કરતી મોટી વાત છે. એટલા માટે પહેલા તો વિશ્વાસ ઉપર જ કામ કરવું પડશે. ધારો કે મારું સંતાન છે એ ઘરે આવી અને ભણતું નથી, હોમવર્ક નથી કરતું, તો શું કરશું આપણે? ગુસ્સો કરશું એની ઉપર. ગુસ્સો કર્યો, આ કર્યું, એનો અર્થ શું થયો? હું એની યોગ્યતા જોઈ નથી શકતો. કે હોમવર્ક નથી કરતું એનો અર્થ યોગ્યતામાં કંઈક પ્રોબ્લેમ છે, અને યોગ્યતા વધારવા માટે મારે કંઈક પગલાં લેવા પડશે. ક્રિએટિવિટી, રચનાત્મકતા. જો આ આવશે તો પગલાં અલગ દિશામાં હશે. જો આ હું જોઈ શકીશ, વિશ્વાસ હશે, એ કાંઈ વાંધો નહીં, યોગ્યતાની કમી છે, એને સુધારવા માટે હું પ્રયાસ કરીશ, તો મારી જે વિચારની ક્ષમતા છે એ દિશામાં ચાલશે. તો જ્યારે મારી અંદર છે એ આ આવે છે, એ મોમેન્ટ ઉપર છે હું અવિશ્વાસના ભાવથી ભરાઈ જાઉં છું. આ કાલે વાત કરી હતી, એના પછી એમ કીધું હતું કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ એમ એવા સંબંધોની સંખ્યા વધતી જાય છે કે જેને તમે કહી શકો કે આની ઉપર મને હંમેશા વિશ્વાસ છે. કે પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ છે એવા સંબંધીઓની સંખ્યા ઘટતી જાય છે કે જેના વિશે આપણે ચોકસાઈથી કહી શકીએ કે મને તમારી ઉપર વિશ્વાસ છે હંમેશા. શું લાગે છે? જેમ ઉંમર વધે એમ એમ એવા સંબંધોની સંખ્યા વધે છે જેમાં તમે કહી શકો કે મને 100% વિશ્વાસ છે, નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી. શું લાગે છે કે જેમ જેમ મોટા થાય, ઉંમર વધે છે, એમ એમ છે એવા સંબંધોની સંખ્યા ઘટતી જાય છે કે જેને આપણે કહી શકીએ કે મને વિશ્વાસ છે? શું થાય છે? શું થાય છે? કયો છે? આવી સંખ્યાઓ જિંદગીમાં, તમારા જીવન યાત્રામાં ઉંમર વધે એમ ઘટે છે કે વધે છે? ઘટે છે.
એ જ આપણા દુઃખનું કારણ છે. કારણ કે જેવું ઘટ્યું એવી વિશ્વાસ તૂટ્યો, વિશ્વાસની નિરંતરતા તૂટી, એટલે હું બીજાને સુખી અને સમૃદ્ધિના અર્થમાં ક્યાં જોઉં છું? એટલા માટે આપણે દુઃખી છીએ, અસંતોષ છે. તો અસંતોષ કે દુઃખ છે એ આ લાગણી ન મળવાના કારણે છે, અને આપણે પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ વસ્તુઓથી. વસ્તુઓથી પૂરી કોઈની થઈ નથી, આપણી કોઈ થવાની સંભાવના નથી, પણ તમને છૂટ છે પ્રયાસ કરવા માટે. એકાદી જિંદગી એમાંય ખપાવી દઈએ, બરોબર? કારણ કે જીવન તો આમ થાય નિરંતર છે, જીવન નિરંતર છે, શરીર ચેન્જ થયા રાખે છે. એકાદી જિંદગી એમાં ખપાવી, નક્કી થઈ જશે, એ તમે સમયે નક્કી કરી લેશો. તો આને કીધું વિશ્વાસ. તો જો આપણા જીવનમાં ઉંમર વધવાની સાથે આવા સંબંધીઓની સંખ્યા વધે છે કે જેમાં હું કહી શકું કે આ વિશ્વાસ છે, તો આ જ એકચ્યુઅલમાં છે એ મારો વિકાસ છે, અથવા તો મારી કમાણી છે. આને વિકાસ કીધો. વિકાસ છે એ રોડ રસ્તા સારા થઈ જવા, બિલ્ડિંગો બની જવી, બધાના હાથમાં મોબાઈલ આવી જવા, એ નથી. મોબાઈલ ઉપરથી સરસ એક એક્ઝામ્પલ વિશ્વાસનો યાદ આવ્યું. દાખલા તરીકે આપણે કોઈને મોબાઈલ કર્યો અને એને મોબાઈલ ઉપાડ્યો નહીં, આપણે શું વિચારીએ તરત જ? આનું દર વખતે આવવું જોઈએ, આ મોબાઈલ મારો ઉપાડે જ નહીં, આને એકને જ કામ છે XYZ. આને શું કીધું? હેતુ ઉપર ડાઉટ કરી લીધો, એટલે અવિશ્વાસ. હવે સામેવાળાને તો ખબર નથી મોબાઈલ ઉપાડ્યો ન ઉપાડ્યો, પણ આપણું દુઃખ ચાલુ થઈ ગયું જેવું આપણે ઇન્ટેન્શન ઉપર ડાઉટ કર્યો એવું. તો એક આવી સરસ સ્ટોરી છે. એકવાર છે એ અમે કોલેજમાં વર્કશોપ લેતા હતા, તો એ બે વિદ્યાર્થીઓએ શેર કર્યું હતું. બે છોકરાઓ છે એ 11-12 સાયન્સમાં ભણતા હતા. બે પાક્કા મિત્રો હતા, આખું 2 વર્ષ છે એ એમની યારી દોસ્તી છે એ રહી, બરોબર? એમાં એક મિત્રને છે એ પર્સન્ટેજ વધારે આવ્યો, એના કારણે એને મેડિકલમાં એડમિશન લઈ લીધું, અને એક મિત્રને છે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. તો જેણે મેડિકલમાં એડમિશન લીધું એ બીજા કોઈ શહેરમાં હતો, એન્જિનિયરિંગમાં લીધું એ કોઈ બીજા શહેરમાં હતો, અને બે અભ્યાસક્રમ છે એ થોડાક આપણે એમ કહીએ સમજવાની દ્રષ્ટિએ અઘરા છે. તો બધા બે છે એ પોતપોતાની લાઈફમાં છે એ બિઝી થઈ ગયા. એમાં છે એ ઓલા એન્જિનિયરિંગ વાળાઓ ભણતો હતો, એમાં અચાનક છે 2-3 મહિના પછી એને વિચાર આવ્યો કે હા આ મિત્ર મારો પાકો હતો, પણ ભણવાનું એનું ચાલુ થઈ ગયું, પછી કાંઈ ફોન આવ્યો નથી. પછી એને વિચાર્યું કે હું ફોન કરું. તો એણે એમ થયું કે ના, હું શું કામ ફોન કરું, ફોન તો એ કરી શકે, બે આપણે પાકા મિત્રો જ છીએ, એટલા જ પાકા મિત્રો છીએ. તો શું થઈ ગયું? મેડિકલમાં વયો ગયો, મોટી બ્રાન્ચમાં વયો ગયો, હું એન્જિનિયરિંગમાં છું, મિત્રો તો છીએ જ ને આપણા, એ ફોન કરી શકવો જોઈએ. હવે આવું જેવું વિચારવાનું સ્ટાર્ટ થયું, એવું શું થયું? હેતુ ઉપર શંકા કરવાનું સ્ટાર્ટ થઈ ગયું. ફરીથી પાછું છે એ 3 મહિના પછી 4 મહિના પછી પાછો એનો વિચાર આવ્યો. 3 મહિના 4 મહિના થઈ ગયા તો ફોન આવ્યો નહીં. પછી હજી વિચારવાની સાયકલ અંદર, એ તો મને ફોન કાં નહીં કરે? તો કે હવે તો એ મોટા માણસો થઈ ગયા, હવે તો એ મેડિકલમાં ડૉક્ટર બનશે, બરાબર? લાખો કરોડો છે એ મહિને છે એ કમાતો હોય છે, હવે એ આપણને ફોન કરે નહીં. તો 11-12માં હારે હતા એટલે. આ શું હજી સતત ચાલુ છે? હેતુ ઉપર ડાઉટ. હવે આ જે આપણે વિચારીએ છીએ એ સામેવાળા એના મિત્રને ખબર છે કે આવું વિચારે છે? એને તો ખ્યાલ જ નથી. પણ આપણું દુઃખ તો ચાલુ થઈ ગયું ને અવિશ્વાસના કારણે. આપણે છે એ 4-6 મહિના છે એ વિરોધમાં રહ્યા, અવિશ્વાસમાં રહ્યા, બરોબર? 1 વર્ષ સુધી આવું ચાલ્યું. 1 વર્ષ પછી છે એ અચાનક કોઈ એક પ્રોગ્રામ હતો, અને પ્રોગ્રામમાં બંને મિત્રો સાથે થઈ ગયા ભેગા. એટલે તો જે મેડિકલમાં મિત્ર હતો એને તો કોઈ એવું મનમાં હતું નહીં, એટલે એને તો તરત જ ઘણી વાતચીત કરી, સારી રીતના વાત થઈ, 1-2 કલાક સાથે રહ્યા, બરોબર? અને જે આ એન્જિનિયરિંગમાં ભણતો હતો એ મિત્ર તો સતત હજી વાત કરી એટલી વાર છે એ આ હેતુ ઉપર ડાઉટ સાથે બનેલો હતો, અસહજ હતો. એટલા માટે તો જ્યારે છેલ્લે છૂટા પડ્યા
ત્યાં સુધીમાં એ વાતે થઈ. એટલે જે પેલો મેડિકલમાં ભણતો હતો એ મિત્રએ કીધું કે આપણે યાર 1 વર્ષ વાત ન કરી શક્યા, જ્યારે કે આપણે 2 વર્ષ હારે ભણ્યા, બધું જ આપણે હારે ભણ્યા, એકદમ આપણે જીગરી હતા, એકબીજાની નજીક હતા, પણ આપણે 1 વર્ષ છે વાત ન કરી શક્યા. મારી લાઈફ એ છે આ દિવસોમાં બહુ ઉતાર ચઢાવ વચ્ચે ગઈ. મેડિકલમાં એડમિશન થયું, અભ્યાસક્રમ એટલો અઘરો હતો, રાત અને દિવસ છે વાંચા રાખતા. ઘણીવાર તો એવું થતું કે 1-2 મહિના છે એ ઘરે ફોન થતો નહીં, બરોબર. નવું આખું વાતાવરણ, નવું શહેર, આવી ઘણી બધી વાત છે એ પેલા મિત્રએ કરી. એટલે આ એન્જિનિયરિંગ વાળો જે મિત્ર હતો એને એમ થયું કે ઓકે આવી રીતના હતું, એટલા માટે ફોન કરી શક્યો નહીં, બરોબર. હજી વાત ચાલુ જ હતી, એટલે થોડોક એને હેતુ ઉપર છે ડાઉટ હતો એ ઓછો થઈ ગયો. પણ વાતમાં ફરીથી પાછો એને વિચાર આવ્યો કે તો હું એન્જિનિયરિંગમાં જતો, મારી જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, હું નવા શહેરમાં ગયો, પણ મને તો એની યાદ આવી હતી, પણ એને છે મારી યાદ ન આવી. ફરીથી પાછું હેતુ ઉપર ડાઉટ ચાલુ, શંકા ચાલુ. તો વાત હજી ચાલુ જ છે બે વચ્ચે, પણ વિચારમાં છે એ ડાઉટ છે, દુઃખી છે હજી. ફરીથી પાછો મિત્ર છે એ જે મેડિકલ વાળો વાત ચાલુ કરે છે, એમાં કહે છે કે એમાં એવું થયું કે 6ઠા મહિનામાં છે એ મારા મધર છે એ મમ્મી છે બહુ સિરિયસલી બીમાર થઈ ગયા. હું લગભગ છે 3-4 મહિના તો એમની સાથે જ રહ્યો. ભણવાનું મારું બંધ હતું, મેડિકલનો એટલો અઘરો અભ્યાસક્રમ, અને એ 3-4 મહિના મેં બંધ રાખ્યું. એના પછી હું પાછો ભણવા ગયો અને તરત જ પરીક્ષા હતી. તો એ જે તૈયારી કરી છે એની આખી વાતચીત કરતો હતો કે આટલી તૈયારી, આવી રીતના જાગવું, 1 જ કલાક રાતે શું, 2 જ કલાક રાતે શું. હવે ધીમે ધીમે એ જે એન્જિનિયરિંગમાં ભણતો હતો એ મિત્રને ધ્યાન જાય છે કે મેં આટલો સમય 1 વર્ષ, જે મિત્ર 2 વર્ષ જેની સાથે હું રહ્યો, બરોબર, એકો-એક નિર્ણયમાં, એ મિત્રના ઉપર મેં શંકા કરી 1 વર્ષ, અને હું દુઃખી થયો. શું થયું? એને મને ફોન ન કર્યો, એને યાદ ન આવ્યું, એની લાઈફમાં આટલા ઉતાર ચઢાવ હતા, પણ મને તો દરરોજ યાદ આવતી હતી, પણ મેં ફોન ના કર્યો. શું કામ? માત્ર એટલા માટે કે હું શું કામ કરું, એ નહીં કરે સામે, એ મારો મિત્ર જ છે. એટલા જ નજીક આપણે હતા, જેટલો હું હતો એટલો જ એ હતો. મેં એના માટે એટલું જ કર્યું જેટલું એણે કર્યું. મોટા ભાગના સંબંધોમાં તમે જો ખાલી આ જ પરિસ્થિતિના કારણે સંબંધોમાં પ્રોબ્લેમ આવે છે કે નહીં. એકબીજા સાથે આપણે સાવ સંવાદહીનતાની સ્થિતિમાં વહી જાય છે, કોઈ વાતચીત થાય નહીં. ત્યાં સ્થિતિની પરિસ્થિતિ પણ બે સામસામે પક્ષ છે એ એકબીજા માટે છે એ કેટલી બધી માન્યતાઓ માની લે છે, ધારણાઓ બનાવી લે છે. હું શું કામ કરું છું, હું શું કામ સામેથી વાત કરું, હું વાત કરીશ તો નાનો થઈ જઈશ, હું વાત કરીશ તો નાનો થઈ જઈશ, મારી યોગ્યતા ઓછી દેખાશે, મારે જ શું સંબંધમાં બધું પહેલા ચાલુ કરવાનું, હું જ બધું ચાલુ કરું, મારી પાસેથી જ અપેક્ષા. આ ઘણા બધા વિચારો આપણે કરી, અને આપણી જિંદગીમાં આવા કેટલાય સંબંધો હશે જેને આપણે કોઈ વચગાળાથી તરછોડ્યા હોય, મૂકી દીધા હોય, અને એ એકમાત્ર માન્યતાઓ કે ધારણાના કારણે, કોમ્યુનિકેશનના અભાવના કારણે. તો ઘણીવાર આ રીતના વર્કશોપ ચાલતા હોય, અને જ્યારે આ વિશ્વાસવાળો મુદ્દો આવે ત્યારે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ સાથે અમે વાત કરતા હોય તો વિદ્યાર્થીઓ એ કહેતા હોય છે કે અમે પણ આવું જ કર્યું છે. અને જો મોટા હોય, તમારી જેમ વડીલો બેઠા હોય, તો એ પણ એમ કહેતા હોય કે 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, મેં મારા સગા ભાઈ યારે વાત નથી કરી. કારણ બેમાંથી એકને ખબર હોય કામ નથી કરી, અથવા તો બેયના કારણ છે કંઈક અલગ અલગ માનેલા હોય. મોટા ભાગે છે એ અવિશ્વાસના કારણે, અથવા તો આ જે હેતુ ઉપર ડાઉટ કરી લઈએ છીએ એના કારણે અવિશ્વાસ, અને એના કારણે છે એ સંબંધ વિચ્છેદ. તો આવું તો છે એ આ હરેક સંબંધ આપણે સમજીએ, આ મૂલ્ય આપણે સમજીએ તો આપણું ધ્યાન જશે કે આપણે સન્માન વિશે કંઈક અલગ માની લીધું છે. સન્માન એટલે આપણે છે સન્માન વિશે કંઈક અલગ માની લીધું છે.
સન્માન એટલે શું? તો જેમ આજે આપણે આમ વિશ્વાસ સમજ્યા એ રીતના છે, જો આપણે સન્માન નહીં સમજશું તો જેમ વિશ્વાસ કરવા માટે આપણે જેમ વિશ્વાસમાં મેં કીધું એમ કે જો મને ખ્યાલ આવશે કે સામેવાળો વ્યક્તિ છે એની યોગ્યતા ન હોવાના કારણે, એબિલિટી ન હોવાના કારણે જે તે રીતના વ્યવહાર વર્તન કરી રહ્યો છે, તો શું થઈ ગયું? મારી યોગ્યતા વધારે છે તો હું યોગ્યતા ઉપર કામ કરીશ, હેતુ ઉપર ડાઉટ નહીં કરું, તો વિશ્વાસ બની રહેશે, તો સંબંધ બની રહેશે, તો સંબંધોથી છે આપણે સુખી થઈ શકશું. અધરવાઇઝ છે આ વિશ્વાસ સમજાણો નથી એમ આ મૂલ્યો પણ આપણને સમજાતા નથી, એટલા માટે આ મૂલ્યપૂર્વક પણ આપણે પ્રસ્તુત થઈ શકતા નથી. એટલા માટે જેમ આપણે વિશ્વાસ સમજ્યા તો જે 8 દિવસની પૂરી શિબિર હોય એમાં ખાલી વિશ્વાસ ઉપર જ છે આપણે લગભગ એક આખો દિવસ ચર્ચા કરીએ છીએ, એક દિવસમાં છે આપણે 6 થી 8 કલાક પાસ કરતા હોય અને અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા, રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ, જીવનના જે સાચા ઘટનાઓ બની હોય એના દ્વારા આપણે વાત મૂકીએ, અમુક લોકો છે પ્રશ્ન મૂકે, એના આધારે છે વિશ્વાસને આપણે જડમૂળથી સમજવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો વિશ્વાસ એટલે સમજાણું શું? તો કે નિરંતર મને જ્યારે બીજાના યોગ્યતા ઉપર ડાઉટ નથી રહેતો, હેતુ ઉપર ડાઉટ નથી રહેતો અને યોગ્યતા ઉપર કામ કરવા માટે હું તત્પર થાઉં છું, એને જ કીધું કે વિશ્વાસ હોવો. પછી એ મારો દીકરો હોય, વહુ હોય, પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, એ બધા માટે જ્યારે હું એવું તારણ કાઢું કે એનો હેતુ તો સારો જ છે, યોગ્યતા ઓછી વધારે હોઈ શકે, ઓછી હશે તો હું એની યોગ્યતા વધારવા માટે કામ કરીશ, જો એની યોગ્યતા વધારે હશે તો એની પાસેથી સમજી લઈશ. તો વિશ્વાસ છે એ બનેલો રહે છે. બરોબર? આ રીતના છે એ સન્માન, મમતા, વાત્સલ્ય, કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા, સ્નેહ, પ્રેમ, આ બધી જ વસ્તુને આપણે છે ડિટેલમાં સમજવાના છીએ. પણ ક્યારે? તમે બધા લોકો જ્યારે હવે 8 દિવસ માટે તૈયાર થાવ ત્યારે. અને એક વાત તો છે એ હું મારા પોતાના વ્યક્તિગત એક્ઝામ્પલ ઉપરથી કહીશ. અમારા અનગિનત જે શિક્ષક મિત્રો આટલા વર્ષોથી સમજવા લાગેલા છે એમના ઉદાહરણો ઉપરથી કહીશ. ઇવન આ પ્રોગ્રામ જે જીવન વિદ્યા નામે ઓળખાય છે, બરોબર, અથવા તો એનું બીજું નામ છે એ મધ્યસ્થ દર્શન પણ છે. આ મધ્યસ્થ દર્શન છે એ કોણે આપ્યું છે? કોણ એના પ્રણેતા છે? તો એના પ્રણેતાનું નામ છે એ શ્રી એ નાગરાજ કરીને છે. એ નાગરાજજી છે એ ભારતમાં સાઉથ ઇન્ડિયા, સાઉથ ભારત છે એમાં કર્ણાટકમાં થઈ ગયા અને એમને છે એ આખું આ દર્શન લખેલું છે. એ દર્શનને છે એ લોક સામાન્ય સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ છે આવી રીતના 7-8 દિવસની શિબિર, જેને જીવન વિદ્યા પરિચય શિબિર કહે છે. અને પરિચય પછી જે લોકો છે એ વધુ આને સમજવા માટે તૈયારી બતાવે એ લોકો માટેનું ડીપ ડિસ્કશન, ગહન ડિસ્કશન થાય છે અને અધ્યયન શિબિર કહે છે. તો હું જે કહેતો હતો એમ કે હું મારા વ્યક્તિગત ઉદાહરણ ઉપરથી કહી શકું, અમારા જે શિક્ષકો છે એમના જીવનના ઉદાહરણ ઉપરથી કહી શકું. અને આ વસ્તુ સમજવા માટે આ વસ્તુ આપણી સ્કૂલમાં અહીંયા આપણે સમજી શકીએ, વિસનગરમાં લોકો સમજી શકે એટલા માટે જે સમર ડાયમંડ પરિવાર આખો છે એ સમજાવવા માટે તત્પર થયો છે. એમના વ્યક્તિગત ઉદાહરણ ઉપરથી આપણે કહી શકીએ કે આ બધી વસ્તુ જે જીવનની સાથે જોડાયેલી છે, આ મૂલ્યોને, ભાવને સમજ્યા વિના તમે આમાં તૃપ્તિપૂર્વક જીવી શકશો એ પોસિબલ નથી. આપણે એવું માની લઈએ કે મારી જિંદગીમાં છે એ અત્યારે જે દુઃખ છે એ તો સુવિધાના અભાવના કારણે છે, સુવિધા આવી જશે, પૈસા આવી જશે તો હું દુઃખ છે એમાંથી મુક્ત થઈ જઈશ. તો હું તો એમ કહીશ કે સમર્થ
પરિવાર જે આના માટે લાગેલો છે એની પાસે ક્યાં સુવિધાનો અભાવ હોય એવું લાગે છે? તો શું કામ આ કરતા હશે? તો સુવિધાથી એ વસ્તુ પૂરી નથી થતી, એ ક્યાંક બધાનો નિષ્કર્ષ થઈ ગયો છે. મારો પણ પોતાનો વ્યક્તિગત નિષ્કર્ષ. સુવિધાની જરૂર નથી એમ નથી કહેતા, સુવિધાની જરૂર છે જ, પણ એની સાથે સમજણની પણ જરૂર છે, આ ભાવની પણ જરૂર છે. એના માટે છે એ અલગ કાર્યક્રમ છે, સુવિધા માટે અલગ કાર્યક્રમ છે, બે માટે છે એ સમય આપવો પડશે. તો જ્યારે આપણી તત્પરતા બનશે કે આ પણ મારે સમજવું છે, તો આપણે એના માટે સમય કાઢશું. અને મેં કીધું એમ કે મારું વ્યક્તિગત ઉદાહરણ આપું તો જ્યારે મેં આ સમજવાની શરૂઆત કરી ત્યારે મારું તારણ એમ જ હતું, મારું એ જ તારણ હતું કે આવી બધી કાંઈ વસ્તુ સમજવાની મારે જરૂર નથી. પહેલાં વ્યવસ્થિત સેલેરી થઈ જાય, લગ્ન થઈ જાય, વ્યવસ્થિત ઘરવાળા આવી જાય, પછી પૂરું, પછી બીજું બધું તો પગાર થઈ જાય એટલે સેટ થઈ જ જશે. પણ થયું નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ સ્ટીવ જોબનું નામ સાંભળ્યું? સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના જે મોબાઈલ આવે છે એનો મેઇન જે CEO છે, માલિક સ્ટીવ જોબ. સ્ટીવ જોબ છે એ દુનિયાનો સૌથી ધનિક માણસ છે એ ગણાતો. અત્યારે તો હયાત નથી, લગભગ 5-7 વર્ષ જ થયા એક્સપાયર થયો એને. તો છેલ્લા જ્યારે એના મરણના દિવસો હતો ત્યારે હોસ્પિટલાઇઝ હતો, બરાબર, ત્યારનું એનું એક સરસ ઇન્ટરવ્યૂ છે, ઘણા બધા મેગેઝિન અને ન્યૂઝપેપરમાં આવેલું છે. એણે એવું કીધેલું કે જિંદગીમાં પૈસા કમાવા જરૂરી છે પણ પૂરતા નથી. મેં મારી જિંદગીમાં એ કે કમાવા જેવું જેટલું હતું એ બધું કમાઈ લીધું છે, છતાંય હું જિંદગીના છેલ્લા દિવસે મરણ પથારીએ અહીંયા હોસ્પિટલમાં છું ત્યારે હું એ મહેસૂસ કરું છું કે મારી પાસે એક એવો સંબંધ નથી જેને હું કહી શકું કે સારા નરસા સમયે એ મારી સાથે હોય. તો હું બધા લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે પૈસા ચોક્કસ કમાજો, પણ પૈસાને સાથે સાથે એવા સંબંધો પણ કમાજો જે પૈસા વાપરવા માટે તમારી સાથે હોય. હું આ જિંદગીના છેલ્લા સમયમાં, બરાબર, મારી સામે એક પ્રકારનો અંધકાર છે અને હું પણ એ કન્ક્લુડ કરું છું કે સુવિધાથી છે એ બધી જ વસ્તુ ખરીદી શકાતી નથી. તમે નેટ ઉપર સર્ચ કરશો ગૂગલમાં તો મળી જશે તમને આ પત્ર. એટલા માટે બધા લોકોને આજે જ્યારે ફીડબેક આપવાનો છે ત્યારે એક તો વિનંતી એ છે કે જે પણ તમને સમજાણું છે એ તમારા શબ્દોમાં જે તમને ઠીક લાગે એ વસ્તુને તમે મૂકો. બીજું, તમે વ્યક્તિગત રીતે છે આ વસ્તુને સમજવા માટે તૈયારી દર્શાવો. કારણ કે જ્યાં સુધી તમે આ વસ્તુને ખુલ્લી સમજશો નહીં ત્યાં સુધી પરસ્પરતામાં પછી આપણું સંતાન હોય, પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, એમાં છે એ દુઃખ બનેલું જ રહેશે, બરાબર. એમાં છે એ પોસિબિલિટી છે એ રહેશે નહીં સુખની. એટલા માટે છે એ સમજવું જરૂરી છે, સમજવું છે એ જરૂરી છે. તો આના માટે આજે તમારા ગ્રુપમાં મેસેજ નાખી દઈશું, પણ અહીંયા હું લખું છું કે જો અત્યારે તમારી એવી ઈચ્છા બની હોય, તત્પરતા બની હોય કે ના આપણે આ સમજવું છે, તો આગામી દિવાળીની રજાઓ પછી 11 થી 17 સપ્ટેમ્બર 2024, બરાબર, સમર ડાયમંડમાં છે એ આ 8 દિવસની શિબિર છે વિસનગર. આખો મેસેજ છે એમાં બધી ડિટેલ આપેલી છે, તમે લોકોએ સમજવા માટે આવી શકો છો. સમય છે એ સવારના આશરે 9 વાગ્યાથી શિબિર ચાલુ થાય, મેસેજમાં બધું હશે, થી સાંજના 6:30 સુધી હોય છે. ક્યારેક છે એ પહેલાં મોડું થતું હોય, બાકી 6:30 સુધીમાં એ પૂરી થઈ જાય. 6:30 પછી છે એ જમવાનું હોય છે અને જમીને પછી છે એ 1 થી 1.5 કલાક એક ગ્રુપ ચર્ચા હોય છે, ગોષ્ઠી. શિબિરમાં તો છે એ 300-500 જણા આવ્યા હોય, પછી એને નાના નાના ગ્રુપમાં 10-15ના ગ્રુપમાં છે એ ચર્ચા કરવા માટે છે એ અલગ અલગ બેસાડે. તો આખા શિબિરમાં શું ચર્ચા થઈ એ ઘણીવાર બહુ મોટું ગ્રુપ હોય, દાખલા તરીકે અત્યારે તમે આટલા ગ્રુપમાં છે એ ઘણા લોકો બોલવામાં સંકોચ થતો હોય,
મોટા ગ્રુપમાં છે એ બોલી ન શકે, તો એ નાના ગ્રુપમાં છે એ નાના મોટા પ્રશ્નો ઉપર છે એ સમાધાન કરવામાં આવે. આ રીતના સમય હોય છે. આમાં 9 વાગે શિબિર ચાલુ થાય, એકચ્યુઅલી છે 8 વાગ્યાથી સમય ચાલુ થઈ જાય. 8 વાગે નાસ્તો હોય, એના પછી છે એ શિબિર હોય, બપોરનું લંચ, અને કન્ટિન્યુઅસ શિબિર ન હોય, 1 થી 1.5 કલાક જેવું સેશન હોય. 1 થી 1.5 કલાક કન્ટિન્યુ બેસવાનું હોય, પછી પાછી બ્રેક હોય, ફરીથી પાછું છે એ 1.5 કલાકનું સેશન, પછી જમવાનો બ્રેક, જમવાના બ્રેક પછી ફરીથી પાછું 1.5 થી 2 કલાકનું સેશન, પાછો ચાનો બ્રેક, વળી પાછું છે એ 1 થી 1.5 કલાક 2 કલાકનું સત્ર હોય. આ રીતના છે એ આખી દિનચર્યા, એ પણ મેસેજમાં બધું આપેલું છે. અને આ જ રીતના ચર્ચા થાય, જે રીતના આપણે અહીંયા ચર્ચા કરી એમ. બરોબર, ઘણા લોકો અલગ અલગ દેશ દુનિયામાંથી આવે, પ્રશ્નોત્તરી સાથે આખી ચર્ચા થતી હોય. બરોબર, તો આના માટે છે એ બધા લોકો થોડું વિચારી જોવે, કારણ કે આના વિના છે એ આપણા સંતાનોનું, આપણા ઘરનું, સમાજનું, આપણા પોતાનું ઉદ્ધાર થાય એવું તારણ મારું તો નીકળતું નથી. બરોબર, મેં જેટલી પણ વસ્તુ અત્યાર સુધીમાં જિંદગીમાં જોઈ, મને એમ લાગ્યું કે આ સમજી તો જ આપણે કંઈક આગળ વધી શકશું. બાકી હું પણ છે એ મારો સમય હજી વધારે સુવિધા કમાય એના માટે, ધારો કે આવી સ્કૂલની બદલે કોઈ સારી કોલેજમાં જઈ શકું, એકની બદલે 2 નોકરી કરું, ટ્યુશન કરું, ઓનલાઈન ભણાવું, અત્યારે તો ઓનલાઈન ચાલે છે. બરોબર, પણ મેં સિલેક્ટ કર્યું કે જેટલું આપણે સમય કમાવા માટે કાઢીએ છીએ એટલો જ, અથવા તો એનાથી થોડોક ઓછો આપણે પોતાને સમજવા માટે કાઢવો પડશે. તો સૌથી પહેલાં મેં પોતે છે એ આવી રીતના શિબિર છે એ સમજવા માટે ઘણી કરી, એના પછી આ અધ્યયન શિબિર આવે એ પણ કરી. એમાં છે એ આખો રસ્તો દેખાણો કે હવે અલ્ટિમેટલી આગળ કરવાનું શું છે. તો અત્યારે જ્યારે આ શિબિર લઉં છું, ત્યારે શિબિર લેવાનો એક હેતુ તો એ છે કે તમને લોકોને કંઈક વસ્તુ છે એ ક્લિક થાય, કંઈક સમજાય, કંઈક ધ્યાન જાય. પણ સાથે સાથે સૌથી વધારે એનું ફળ છે એ કોઈને મળતું હોય તો એ મને મળે છે. કારણ કે જ્યારે હું આ બોલું છું કે વિશ્વાસ એટલે શું, તો મારું છે એ બહુ સટીક તીવ્રતાથી ધ્યાન જાય છે કે ખરેખર હું આ રીતના જીવી શકું છું. અને એટલા માટે જ છે આ એક વાત બીજી અમે કરતા હોય કે જેટલી પણ આ વાતચીત કરીએ છીએ આ મધ્યસ્થ દર્શન આધારિત છે. બરાબર, આ બધી જ વસ્તુ મારી અંદર આવી ગઈ છે અને હું એ જ પ્રમાણે જીવું છું એવું નથી. 100%. હા, હું એ પ્રયાસમાં છું. એમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ અત્યારે આવી ગઈ છે, ઘણી ખરી વસ્તુઓ છે એ જીવવામાં બાકી છે. તો જેટલી વસ્તુ આવી જાય છે એટલી વસ્તુઓ મારી અંદર સ્થિર થતી જાય, એમ છે એનો સંતોષ અને સુખ મળતું જાય છે. અને એ જ સંતોષ, એ જ સુખ બાકીની વસ્તુ સમજવા માટે પાછી પ્રેરણા બને છે કે હવે હજી આપણે કેવી રીતના છે આ વસ્તુને સમજીએ તો સારું જે સુખ અત્યાર સુધી વસ્તુઓ પાછળ જે ભાગતા હતા આપણે, એની બદલે છે એ એકચ્યુઅલમાં સંબંધોમાં, પરિવારમાં, સમજણમાં પૂરું થઈ શકે છે. એના માટે છે એ પ્રયાસ કરીએ છીએ. તો આ 2 વસ્તુ ખાસ બધાને કહીએ છીએ. શું? તો કે બધી જ વસ્તુ જે છે એ દર્શનની છે, મધ્યસ્થ દર્શનની છે. બધી જ વસ્તુ સમજાઈ ગઈ એવું નથી, સમજવા માટે પ્રયાસરત છે. જ્યારે સમજાઈ જશે ત્યારે એ કહેશું કે સમજાઈ ગઈ છે, હવે કોર્સ પૂરો થઈ ગયો છે. પણ હાલ તો અત્યારે કોર્સ ચાલુ છે. બરાબર, તો એમાં પ્રયાસમાં છે. જેટલું સમજાય છે એટલી દિવસે ને દિવસે છે એ ખુશી, સુખ વધતું જાય છે, એ સ્પષ્ટ દેખાય છે. બરાબર છે. તો અહીંયા સુધીની વાતચીત છે એ આજના દિવસમાં બધા સાથે કરવી હતી. આપણે પૂરો જીવન વિદ્યાનો પરિચય છે એ કરી નથી શક્યા, કારણ કે સમય જ આપણે ઓછો લીધો છે એટલા માટે. તો એ વ્યવસ્થિત કરીએ કે એના માટેની સમયની જરૂરિયાત છે એ અલગ છે. એના માટે તમારા કાંઈ સજેશન હોય તો એ પણ છે એ તમને જે ફીડબેક ફોર્મ મળે એમાં જણાવજો. રાઈટ, કે અહીંયા સુધીનું પોઝ કરી અને નવું રેકોર્ડિંગ ચાલુ કરો.